ગુડ ઇવનિંગ, સુબ્રમણ્યમ બોલું છું. તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું ગુજરાતીમાં. આજે સવારે મેં ઇંગ્લિશમાં વિડીયો હતો. મારા ફ્રેન્ડે મને ફોન કરીને કીધું, સાહેબ આ ગુજરાતીમાં પણ બનાવો ને સાહેબ, મને ઇંગ્લિશ નથી આવડતું. મેં કીધું ચલો આપણે ગુજરાતીમાં પણ એક વિડીયો બનાવીએ, સરસ વિડીયો બનાવીએ. સવારની જે વાત હતી એ જ આપણે અત્યારે સાંજે ગુજરાતીમાં કહી રહ્યા છે. પ્રદીપ સિંઘે આજકા અખબારમાં જે વાત કરી હતી એ તમને ખાલી બતાવવા માંગુ છું. એક વાત કરી હતી એમને કે કાવડ યાત્રા જે યુપીમાં અને મધ્યપ્રદેશમાં અને બીજા સ્ટેટમાં જે થાય છે એમાં જે ત્રણ ગવર્મેન્ટે ડિસિઝન લીધું હતું કે જે વેન્ડર છે, જે પણ જે સ્નેક્સ વેચતો હોય કે પછી જે નાસ્તાઓ વેચતો હોય એ લોકોને બોર્ડ લગાવવું કમ્પલસરી છે. એક બોર્ડ લગાવવું કમ્પલસરી છે. તો બોર્ડ લગાવ્યા પછી એ લોકોનું નામ દેખાવું જોઈએ. પણ સુપ્રીમ કોર્ટના એક જજે એવું ટિપ્પણી કર્યું છે જે રિલિજિયસ મેટર બનાવી દીધું એને. એટલે સુપ્રીમ કોર્ટના જજ જો આવું કરી શકતા હોય તો પ્રદીપ સિંઘે એવું મંતવ્ય જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના જજને આવું કંઈક આપણે રિલિજિયસ મેટર ના બનાવવું જોઈએ. આ હિન્દુઓનું એક આસ્થા છે, એને તમે રિલિજિયસ મેટર ના બનાવો. બરાબર, એક મેટર એ હતું. બીજું, મેં આજે સંદીપ ગુપ્તાનો એક ક્લાસ એટેન્ડ કર્યો હતો. હું એક વર્ષથી એક ક્લાસ એટેન્ડ કરી રહ્યો છું. એમાં મને બહુ જ બધા બેનિફિટ્સ મળ્યા છે. હું તમારી સામે અત્યારે જે કોન્ફિડન્સથી વાત કરી રહ્યો છું એ વન ઓફ ધી સ્કિલ્સ જે ડેવલપ કર્યો છે સંદીપ ગુપ્તાના ક્લાસમાંથી મેં ડેવલપ કર્યો છે. સંદીપ ગુપ્તાના વેલ્થ ક્લબ છે, સવારે દરરોજ હું જોઈન કરું છું. અને પછી બીજું જે વાત કરી, મારા લાઈફમાં જે ડાયરેક્શન મળ્યું છે, ગોલ સેટિંગ અને જે ટુ ડુ લિસ્ટ એક આજે મેં શીખ્યું. તમે દરરોજ છે ને 3 ટુ ડુ લિસ્ટ બનાવો. કેટલા? 3 ટુ ડુ લિસ્ટ બનાવો. એટલે તમારા જીવનમાં ઘણું બધું તમારે ફેર થશે. એટલે તમને જીવનમાં એક ડાયરેક્શન મળશે, એક તમને ઉદ્દેશ્ય મળશે જીવનમાં જીવવાનો. યસ, થેન્ક યુ સો મચ. કાલે મળીએ.